તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। કોન્સ્ટેબલનું પેપર ભાઈ આપેલું છે। અમે પણ ઘણા જેમ કે અમદાવાદ છે, રાજકોટ, સુરત એ અલગ અલગ જગ્યાઓ ગયા હતા અને ત્યાં વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપી, પછી એનું ઇન્ટરવ્યૂ લીધું કે ભાઈ પેપર કેવું રહ્યું। તો બધા કહે છે કે પેપર તો આમ શું કહેવાય કે બેઝિક લેવલનું, તો આમ કંઈ એવું બધું એડવાન્સમાં હતું નહીં કે જેથી કરી કોઈ ઉમેદવારોને ના આવડી શકે, પરંતુ જેણે ખરેખર જો મનથી તૈયારી કરેલી હશે ને ખરેખર એમાં સમય આપેલો છે, રોજની જો એણે 5 થી 6 કલાક આપેલી છે ફક્ત 3 થી 4 મહિના માટે, તો પણ એ સારા એવા માર્ક્સ કવર કરી શકે છે, એ પ્રમાણે માહિતી મળે છે। હવે ઘણા બધા મિત્રોને એ જાણવાનો બહુ શોખ હોય છે કે પેપર કેવું રહ્યું, તો શું આપણું સિલેક્શન થશે કે નહીં, તો હવે કેટલા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થશે એની પણ થોડીક વાત કરી લઈશું। બાકી જ્યારે પણ અમારી પાસે ઓફિશિયલી હમણાં ટૂંક સમયની અંદર ડેટા આવી જશે કે કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે અને પેપર કેવું રહ્યું હતું આમ ફાઇનલ, કે શું ખરેખર અઘરું હતું અને કેટલા પ્રશ્ન રદ પણ થઈ શકે છે, કારણ કે આપણે પીએસઆઈની એક્ઝામ છે તો એમાં ટોટલ 5 પ્રશ્ન છે એ રદ થયા છે। પહેલાં 2 પ્રશ્નો છે કે જે ઓલરેડી રદ થઈ ગયા છે અને એની પહેલાં છે 3 પ્રશ્નના માર્ક્સ તમને વધારી દીધેલા હતા, એટલે ટોટલ 5 પ્રશ્ન છે એ આપણી પીએસઆઈની એક્ઝામ હતી, એમાં 5 પ્રશ્ન રદ થયા છે। કેટલા? 5 પ્રશ્ન। તો આ 5 પ્રશ્ન તો આપણે કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ એ રીતે થઈ શકે છે અને પ્રશ્નો છે કે જે રદ થઈ શકે છે અમુક, એવી પણ માહિતી મળે છે। પરંતુ આપણે એમાં વધુ નથી જોવું, પરંતુ કોન્સ્ટેબલનું પેપર છે ભાઈ ઇઝી લેવલનું રહ્યું। જેણે પણ વધુ તૈયારી કરેલી છે એ બધા કહે છે કે ભાઈ પેપર તો સાવ સહેલું હતું, આ તો 12 પાસ પછીની વાત, જેણે 12 પાસ કરીને કોન્સ્ટેબલમાં ફોર્મ ના ભરેલું અને એ ઉમેદવારને પણ તો જો તમે આપી દો એટલે એ પણ આરામથી સિલેક્શન પામી શકે છે, કારણ કે પેપર છે એવું હતું। પરંતુ જેણે તૈયારી નથી કરી એ બધા એમ કહે છે કે ભાઈ પેપર છે ખૂબ હાર્ડ હતો, માંડ પાસ થયેલા। ભાઈ તમે તૈયારી નથી સારી રીતે કરી એટલે એમ કહો છો, બાકી જેણે ખરેખર તૈયારી કરેલી છે, જેણે ખરેખર કોન્સ્ટેબલ બનવું હતું અને એણે જો આમાં ફોર્મ ભરેલું છે તો એણે સારા એવા માર્ક્સ કવર થઈ જશે, એનું સિલેક્શન પણ થશે। પરંતુ જેણે ખાલી ફોર્મ ભરેલું તો શું કહેવાય કે અમુક વિદ્યાર્થીને એમ હોય કે આપણે જઈએ અને ટ્રાય આપીએ, જો કઈ રીતનું હોય આપણે ખબર પડે, તો એ બધાને એમ લાગતું હશે કે નહીં ભાઈ પેપર છે એ ખૂબ અઘરું હતું। તો ભાઈ એવું પેપર ના હતું, હું પણ તમને કહું છું, કારણ કે અમે પણ આખું પેપર જોયેલું છે, સારું અને સરળ પેપર હતું અને ખરેખર ઊંચું મેરિટ જઈ શકે છે, કારણ કે તમામ ઉમેદવારો છે એ કહે છે કે મેં તો એટલા માર્ક્સ છે એનું કવર કરેલા છે, મેં તો એટલા માર્ક્સનું કવર કરેલ છે, તો શું મેરિટ છે એ ઊંચું જઈ શકે છે। બાકી જ્યારે પણ એનું મેરિટ જાહેર થાય કે ભાઈ આ પ્રશ્ન છે એ સાચો છે, આ પ્રશ્ન ખોટો છે, એ પ્રમાણે તો વિદ્યાર્થીઓને ખબર પડે, જ્યારે આન્સર કે જાહેર થશે ત્યારે ફાઇનલ માર્ક્સ કોને કેટલા છે આપણે ખબર પડી શકશે, કારણ કે ત્યારે બધા ઉમેદવારો છે એને ખબર પડે કે મેં આમાં આ ટીક કરીને આવ્યો છું ને આ રીતે છે, તો ત્યારે આપણે ફાઇનલ મેરિટ છે ખબર પડે છે। અત્યારે બધા કહે મેરિટ ઊંચું જાય, પરંતુ જેટલું કહે એટલું ઊંચું જઈ શકે નહીં, કારણ કે દર વખતે આના પહેલાં પીએસઆઈનો હતો એમાં પણ ઘણા કહે છે મેં 80 ક્વેશ્ચન ફાઇનલ કરીને આવ્યો છું ને એવું, તો એ પ્રમાણે ભાઈ એટલા ક્વેશ્ચન જો ફાઇનલ કરીને આવ્યો તો શું એનું સિલેક્શન ના થઈ શકે, કારણ કે એટલા હોતા નથી। બાકી જો કામ કાયદેસર કહે કે મારે એટલા છે ને એટલા જ હોય તો એનું સિલેક્શન થઈ જાય, બાકી આમાં છે મેરિટ છે એ ઊંચું રહેવાનું નથી, મીડિયમ, એટલે દર વખતે જે પ્રમાણે મેરિટ રહે છે એ રહે છે। અને તમારા પાછલા વર્ષનું મેરિટ જોતું હોય તેના ઉપર પણ એક વિડીયો બનાવી દેશો, તો બને એટલો વિડીયોને સપોર્ટ કરજો। આપણી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આ અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। અને જ્યારે પણ અમારી પાસે ડેટા આવશે કે ભાઈ કેટલા ઉમેદવારો, કેટલા મહિલા અને પુરુષે પરીક્ષા આપેલી છે અને ટોટલ કેટલા હવે આ પરીક્ષા દેવા માટે આવ્યા હતા, તો એ સંપૂર્ણ અપડેટ પણ અમે તમારા સુધી લાવી દેશું। તો આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। કટ ઓફનો વિડીયો પણ ફૂલ ડિટેલ સાથે અમે તમારા માટે બનાવી દઈશું। તો મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।